દર્શક મિત્રો નમસ્કાર. મનુષ્યના જીવનના અંગ જેને કે કાન અને બોલવાની તકલીફ, એમના વિશિષ્ટ સાહેબની મુલાકાત લઈને જે સિવિલ હોસ્પિટલમાં તેમણે ઘણી બધી સેવા આપી છે, સારો એવો અનુભવ ધરાવે છે. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનો અભ્યાસ, આપે કેવડો અનુભવ મેળવ્યો છે અને કાન અને બોલવાની જે સાંભળવાની તકલીફ માણસને હોય છે, બોલવાની તકલીફ હોય છે, તો એની આપણે જે સ્પેશિયાલિટી મેળવી, જે એની વિશેષતા મેળવી છે, તો એ શું છે? ઓકે, નમસ્તે. સૌ પહેલાં તો આપના માધ્યમથી બધા દર્શક મિત્રોને મારા વંદન છે. એકચ્યુઅલી મારું નામ હરેશ બી સેન્તા છે. હું ઓડિયોલોજિસ્ટ છું અને સ્પીચ થેરાપિસ્ટ છું. મેં સિવિલ હોસ્પિટલ અમરેલીમાં 5 વર્ષ સુધી ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ તરીકે જોબ કરી છે. ત્યાર પછી આપણે આ પ્રાઇવેટ ક્લિનિક કર્યું છે. એ 3 વર્ષથી ક્લિનિક છે, જેનું નામ અવતાર સ્પીચ અને હિયરિંગ ક્લિનિક છે. બિલકુલ. મનુષ્યના જીવનમાં જે કાનમાં પ્રોબ્લેમ થાય છે, બોલવાની પ્રોબ્લેમ થાય છે, અને એક નવો અવતાર મનુષ્ય જીવનમાં આવે છે કે ભાઈ આખું એ નવીનતા લાગે કે ભાઈ આ તમને પ્રોબ્લેમ હતી એની સોલ્વ થઈ ગઈ. એક માનવ જીવનને એક આશીર્વાદ મેળવવાનો આપણે ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે. તો આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. આપણે ક્લિનિકમાં મને જે 21મી સદીની મશીનરી છે અને કઈ કઈ પ્રકારની સુવિધા છે અને એમની જે વિશેષતા જે છે, અને આપણે અમરેલી જિલ્લામાં જે નામ મેળવ્યું છે ટૂંકા સમયમાં, તો એ શું છે? હવે જુઓ, એની અંદર જે બહેરાશ છે એને માટે બહેરાશની તપાસ માટે અલગ અલગ સાધનો હોય છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ કે જન્મ થાય બાળકનો, ત્યારથી જ જો કોઈ પણ તકલીફ જણાય તો બાળકોના ડૉક્ટર છે એ બહેરાશની તપાસ માટે અમારે ત્યાં રિફર કરતા હોય છે. તો એને માટે બાય બર્થ આપણે કહી શકીએ કે જે બહેરાશની તપાસ માટેનું જે સાધન ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ઓએઈ કહેવાય છે. તો જેનાથી આપણને અર્લી સ્ટેજમાં ખ્યાલ આવે છે કે બાળકને બહેરાશ છે કે નહીં. ત્યાર પછી જન્મ પછી 3 મહિના પછી જો સાંભળવાની તકલીફ માટે ડિટેલમાં તપાસ કરવી હોય તો એનો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ છે બેરા. તો એ તપાસ પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે. ત્યાર પછી 5 વર્ષથી મોટી ઉંમરના અને કોઈ પણ મોટી ઉંમર સુધીના જે સાંભળવાની તકલીફ હોય એ પેશન્ટ માટે જે બહેરાશની તપાસ છે એનું નામ છે પ્યોર ટોન ઓડિયોમેટ્રી ટેસ્ટ, જે આપણે અહીંયા કરીએ છીએ. ત્યાર પછી કાનના ગળાના જે ડૉક્ટર છે એ આપણને સાંભળવાની તકલીફ માટે પેશન્ટ મોકલતા હોય છે. અને સાથે સાથે કાનમાં પડદાની પાછળની સાઈડ હાડકી હોય એ છોટે છે કે નહીં, તો એને ઓટોસ્ક્લેરોસિસ કહેવાય. તો એની તપાસ માટે પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનું નામ છે ઇમ્પિડન્સ. તો આ બધી ટૂંકમાં જન્મથી લઈ અને કોઈ પણ મોટી એજના ઉંમરના પેશન્ટ માટે સાંભળવાની તકલીફ માટેની તમામ આધુનિક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. ખાસ કરીને મનોને જે દર્દીને બહેરાશ જણાય તો શું સારવાર આપો છો? મનોને કાનની બહેરાશની તપાસ છે, ડિજિટલ હિયરિંગ એઇડ, શ્રવણ યંત્રની સુવિધા ઉપલબ્ધ છે, ઇયર મોલ્ડ કાનૂન માપની સુવિધા ઉપલબ્ધ છે, સ્પીચ થેરાપી બોલવાની તાલીમ છે, પછી કોક્લિયર ઇમ્પલ્ટ સર્જરી પછીની સ્પીચ થેરાપી છે, કાનમાં અવાજ, જેને કે અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ ઊભી થાય છે. તો એ જે મનોના માનવ જીવનમાં સમસ્યા શા માટે આ રીતે, એમ કે શું એની શરીરની નબળાઈના હિસાબે એવું બને છે કે કાંઈ આઘાત લાગ્યો તો એવું કાંઈ બને છે? તો એમની પાસે શું વિશેષ જાણકારી છે? હવે જુઓ, એમાં બહેરાશ જો કોઈ પણ પેશન્ટને અથવા તો દર્દીને બહેરાશ જણાય તો એમાં અલગ અલગ પ્રોબ્લેમ પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. જેમ કે ઈએનટી સર્જન કાનના ગળાના ડૉક્ટર છે એ અમારી પાસે સાંભળવાની તકલીફ માટે પેશન્ટ મોકલતા હોય છે. તો માની લો કે એમાં પડદામાં કાણું હોય અથવા તો પછી આમનામ શરદીને લીધે એમ ધાક પડી ગઈ હોય, તો એ પછી મેડિસિનથી અથવા ઓપરેશનથી સારું થતું હોય તો એ પાછા પેશન્ટ ઈએનટી સર્જન પાસે, કાનના ગળાના ડૉક્ટર પાસે જતા હોય અને એ પ્રમાણે એની સારવાર થતી હોય છે. પરંતુ જે પેશન્ટને કાનમાં સાંભળવાની નસ હોય એ સુકાતી હોય, જેમ કે નસ સુકાય તો એને માટે દવા કે ઓપરેશન આટલું બધું લાગુ નથી પડતું હોતું. તો એને માટે શું હોય કે કાનનું મશીન જ પહેરવું પડતું હોય છે. જેમ કે ખાસ કરીને મોટી ઉંમરના 50 વર્ષ કે 50 વર્ષથી ઉપરના પેશન્ટ હોય તો એને આપણે કહીએ ને કે ઉંમરને લીધે કોઈને 50 વર્ષ પછી ગોઠણની તકલીફ થાય, કોઈને આંખની તકલીફ થાય, કોઈને કાનની થાય, એમ એ ઉંમરને લીધે બહેરાશ હોય. તો એને લીધે જો નસ સુકાય તો એને માટે પછી કાનમાં સાંભળવાનું મશીન કે જે આપણે
હિયરિંગ એડ કહીએ છીએ કે જે સાદી ભાષામાં બેરોમીટર કહીએ છીએ. તો એ પ્રમાણે કાનમાં સાંભળવાનું મશીન હોય એ બહેરાશ પ્રમાણે અમે ફિટ કરતા હોઈએ અને એ પ્રમાણે એને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. શ્રવણ યંત્ર કાનના મશીન વિશેની જાણકારી કે ભાઈ કાનની અંદર જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને જે એની વિશેષતા છે કે માનો ને એને કેટલી તકલીફ છે એ આ એક જેને કહેવાય કે લેબોરેટરી એક પૃથ્થકરણ કે એના વિશે એનાલિસિસ કરી અને આપો જે એમનો ટ્રીટમેન્ટ આપો છો તો એ શું છે? હા, તો એની અંદર એ રીતનું છે કે જે કાનના મશીન છે તો એ અલગ અલગ પ્રકારના હોય છે. તો એ પહેલાં તો આપણે દર્દીની બહેરાશની તપાસ કરીએ તો બહેરાશની તપાસ પ્રમાણે જેમ કે ઓછી બહેરાશ હોય તો ઓછા પાવરનું, વધારે બહેરાશ હોય તો હાઈ પાવરનું, એમ અલગ અલગ મશીન હોય છે. પરંતુ પહેરવાની દ્રષ્ટિએ 3 પ્રકારના હોય છે. એક છે એ ડબ્બીવાળું મશીન, જેમ કે આ જે છે એ સાદું મશીન છે જૂના જમાનાનું ડબ્બીવાળું. તો આ તમે મોસ્ટ ઓફ ગામડાના જે દર્દી હોય એમાં જોતા હશો કે ડબ્બી ખીચામાં રાખીને આ રીતે દોરડું કાનમાં રાખવાનું. તો આ સાદું મશીન છે, એ પહેરવાની દ્રષ્ટિએ 1 નંબર, બરાબર. ત્યાર પછી હવે આધુનિક દ્રષ્ટિએ જે આપણા જમાના પ્રમાણે કહીએ તો આ કાનની પાછળનું છે અને બિહાઇન્ડ ધ ઇયર કહેવાય કે જે આ રીતના કાનની પાછળ રહી જાય અને આ રીતના પાઇપ કાનની અંદર રાખી દેવાની. તો એ બિહાઇન્ડ ધ ઇયર એટલે કે કાનની પાછળનું મશીન, એમાં દોરડું કે એવું કાંઈ ન આવે. ત્યાર પછી 3જા નંબરનું છે એ ઇનવિઝિબલ એટલે કે કોઈને ખ્યાલ ના આવે, કોઈને બતાવીને એ રીતનું, એ જે છે એ આ રીતના કાનની અંદર લાગી જાય. જેથી કરીને શું છે કે જો કોઈ બી દર્દી હોય અથવા નાની ઉંમર હોય, મોસ્ટ ઓફ લેડીઝ હોય તો અને નાની ઉંમરના જેન્ટ્સ હોય તો એને શું છે કે એક તો સાંભળવાની સમસ્યા હોય તો મશીન પહેરવાથી સમસ્યા દૂર થાય. બીજા નંબરમાં કે ફેશનેબલ કોસ્મેટિક દ્રષ્ટિએ લાગે અને ત્યાર પછી એનું એ પ્રમાણે સારવાર થાય જેથી કરીને એને સાંભળવાની તકલીફ હોય એ દૂર થતી હોય છે. એમ આ પહેરવાની દ્રષ્ટિએ 3 પ્રકારના કાનના મશીન હોય છે. પરંતુ ટેકનોલોજી પ્રમાણે પણ 3 પ્રકારના હોય છે. જેમ કે એક સાદું, એક સેમી ડિજિટલ અને એક ડિજિટલ. તો જે પહેલા નંબરનું સાદું છે એ મશીનની અંદર આપણે બોલીએ તો સંભળાય, સાથે સાથે વાતાવરણનો ઘોંઘાટ પણ આવે. એટલે એ મશીન છે એ સાદું હોય, એમાં ટેકનોલોજી ન હોય. એટલે એ જે છે એ થોડુંક જૂના જમાનાનું આવે કે જે અમે તમને કીધું પોકેટ મોડલ એ રીતનું આવે છે, બરાબર. ત્યાર પછી જે કાનની પાછળનું અને આ જે કાનની અંદરનું આવે છે તો આ જે છે એમાં 3 કેટેગરી, સાદું, સેમી ડિજિટલ અને ડિજિટલ. તો સાદામાં મેં કીધું એમાં થોડો ઘોંઘાટનો પ્રશ્ન રહે અને આપણે સાંભળી શકીએ. જે સેમી ડિજિટલ આવે એ વાતાવરણનો ઘોંઘાટ ઓછો આવે, આપણે બોલીએ સારું સંભળાય એટલે પહેરવાની વધારે મજા આવે પેલા સાદા મશીન કરતાં અને પેશન્ટને વધારે કમ્ફર્ટ રહેતું હોય છે. ત્રીજું છે એ ડિજિટલ મશીન. ડિજિટલ મશીન કયો અથવા પ્રોગ્રામેબલ કયો અથવા તો આધુનિક મશીન કયો. તો એને શું થાય કે એ બહેરાશની તપાસ કરી અને બહેરાશની તપાસ પ્રમાણે આપણે કોમ્પ્યુટરથી એ મશીન સેટ કરી શકીએ. એટલે જ્યાં જે ફ્રિકવન્સીમાં જેટલી બહેરાશ હોય એટલી જ ઇન્ટેન્સિટી એ મશીન વધારીને આપે જેથી કરી અને એને વધારે સારું સંભળાય, વધારે સાંભળવાની મજા આવે, વાતાવરણનો ઘોંઘાટ ના આવે અને જેટલી બહેરાશ હોય એટલું જ વધારીને આપે. જેથી પહેલાં બંને કેટેગરીના મશીન કરતાં વધારે સારી ક્લિયરિટી આવે, વધારે સારું સંભળાય. ત્યાર પછી એમાં અલગ અલગ ફીચર્સ આવે જેમ કે નોઇઝ રિડક્શન ટેકનોલોજી. તો કે વાતાવરણનો ઘોંઘાટ ઓટોમેટિક ઓછો કરી નાખે અને આપણી સ્પીચ વધારીને આપે એટલે એને સાંભળવાની મજા આવે. ત્યાર પછી આપણે કહીએ ને કે આ 2 ફોન છે, બરાબર. તો એમાં આનીથી વાત થાય, આનાથી પણ વાત થાય, પરંતુ આ જે ફોન છે એ સાદો ફોન છે અને આ પણ ફોન જ છે, પરંતુ આ આધુનિક ફોન છે કે જેમાં ફેસબુક, વોટ્સઅપ યુઝ કરી શકે તો એને ફીચર્સ કહેવાય. એમ આમાં પણ સાદું મશીન આવે અને આધુનિક આવે. સાદું હોય એમાં ઘોંઘાટનો એવો બધો પ્રશ્ન રહે અને આધુનિક હોય તો એની અંદર છે એ સારું લાગે, ઘોંઘાટનો પ્રશ્ન ન રહે, સાંભળવાની મજા આવે, આ રીતનું આવે છે. બિલકુલ. ક્વોલિટી અને ક્વોન્ટિટી વિશે આપણે વાત કરી. નવા પ્રશ્નો ઉપર જઈએ કે જે બહારની દુકાને એમ કે મેક્સિમમ 2-4 હજાર રૂપિયામાં મશીન મળે છે અને તેમાં જે આપણી ક્લિનિકની અંદર જે મશીન મળે છે એમાં શું ફોર એક્ઝામ્પલ માનવ જીવન એક અગત્યનું અંગ છે. એટલે કાન એક બહેરાશ માટેની જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવા માટેનું મનુષ્ય જીવન ખૂબ જ એમ કે આકાંક્ષા વ્યક્ત કરતો હોય કે ભાઈ મારે જલ્દીથી સારું થઈ જાય, મને જલ્દી સંભળાય, પછી બોલવામાં કાંઈ પ્રોબ્લેમ થતી હોય, મનોની જીભ થોથરાતી હોય તો જે મશીન જે ફિટ કરવામાં આવે છે ને 12 માનો 2-4 હજારમાં મળે છે. અને આપણે ત્યાં શું એવી સુવિધા અને એવું શું 21મી સદીનું મશીન આપ લાવ્યા છો?
હવે જો આ બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે કે જે બહારની સાઈડ જે 2-3 હજારમાં કે 4 હજારમાં મશીન મળે છે એ ચાઇનાના હોય છે. એટલે કે એ એક એમ્પ્લીફાયર તમે સમજી લો, એમાં કોઈ ટેકનોલોજી નથી હોતી. એટલે એ મશીન દર્દીને એમ થાય કે સસ્તું છે, પરંતુ એની ટેકનોલોજી કે એવું નથી હોતું. એટલે એ પેશન્ટ પહેરે એટલે એક અઠવાડિયામાં એને ખ્યાલ આવે કે ઓહો, આમાં તો આટલો દુનિયાભરનો ઘોંઘાટ આવે છે કે આના કરતાં મશીન વગર સારા, એવું એને ફીલ થતું હોય છે. કારણ કે એમાં ટેકનોલોજી કે એવું કાંઈ હોતું નથી અને મશીન છે એ બધા ચાઇનાના હોય છે. પરંતુ આપણે જે મશીન રાખીએ છીએ એ બધા કંપનીના હોય છે, જેમ કે મેડ ઇન જર્મની છે, ડેનમાર્ક છે, યુએસએના છે. બીજા નંબરમાં કે એ બધા ટેકનોલોજીવાળા હોય છે, જેથી કરી અને એમાં શું થાય કે આપણે બોલીએ સારું સંભળાય, વાતાવરણનો ઘોંઘાટ ન આવે, હાવ ઓછો આવે, પહેરવાની મજા આવે. કારણ કે ચાઇનાનું જે મશીન હોય 2-3 હજારવાળું, એ આપણે બોલીએ એના કરતાં તો વાતાવરણનો ઘોંઘાટ એટલો બધો વધારીને આપે કે દર્દીને એમ થાય કે આના કરતાં મશીન વગર જ સારા. પરંતુ આપણે જે અહીંયા રાખીએ છીએ એ, હું ઓડિયોલોજિસ્ટ છું, એટલે કે બહેરાશ અને કાનના મશીનનો નિષ્ણાત. એટલે આપણે જે રાખીએ એ સારી વસ્તુ રાખીએ અને પેશન્ટ જે પહેરે છે તો એમાં ટેકનોલોજીવાળી, સારી અને વોરંટીવાળી અને જવાબદારીવાળી, જેથી કરીને પહેરવાની મજા આવે. બીજા નંબરમાં કે એને કમ્પ્લેન કાંઈ ન થાય. ત્રીજા નંબરમાં કે લાંબા સમય સુધી એ મશીન છે એ ચાલે અને એને મજા આવે પહેરવાની. બીજા નંબરમાં કે એ જે આપણે જે મશીન રાખીએ છીએ એ ઓછામાં ઓછા 7-8 હજારથી સ્ટાર્ટ થતા હોય છે. શા માટે? તો કે ટેકનોલોજીવાળું હોય છે. બીજા નંબરમાં કે જે મેં તમને પહેલાં 3 ટેકનોલોજી સમજાવી, સાદું, સેમી ડિજિટલ અને ડિજિટલ. તો એ જે ટેકનોલોજીવાળું હોય છે, વોરંટીવાળું હોય છે, કંપનીનું હોય છે, જવાબદારીવાળું હોય છે. એટલે આપણે બહેરાશ પ્રમાણે જ એ મશીન ફિટ કરતા હોઈએ, જેથી પેશન્ટને બી મજા આવે, કમ્ફર્ટેબલ લાગે અને એને સારું લાગે. તો એને એ છે એને બેનિફિટ થાય એ રીતના. એટલે આ જે 2-3 હજારમાં મશીન મળે છે તો એ ચાઇનાના હોય છે અને ટેકનોલોજીવાળા નથી હોતા. એક સાદું એમ્પ્લીફાયર જ હોય છે કે જે આપણે કહીએ ને કે ઘોંઘાટ પણ બહેરાશનું એક કારણ છે. જો લોકો ઇન્ડસ્ટ્રી એરિયામાં કામ કરતા હોય, સતત મ્યુઝિક સાંભળતા હોય તો એને પણ બહેરાશ આવી શકે. એટલે એ મશીનથી બહેરાશ પણ આવી શકે. પરંતુ આપણે જે ટેકનોલોજીવાળા રાખીએ એ માટે બેનિફિટ કરે છે કે સાંભળવાની તકલીફ દૂર કરે છે, ખોટી બહેરાશ વધતી નથી અને બીજા નંબરમાં કે ભવિષ્યમાં વધારે પડતી બહેરાશ વધતી નથી. હવે વિશેષમાં એક તમને એ માહિતી આપવાની હતી આપના માધ્યમથી આપના દર્શકોને કે જે પેન્શનરો હોય છે કે જે ગુજરાત સરકારના કર્મચારી હોય છે, તો એ લોકોને સરકાર તરફથી ડિજિટલ એટલે કે આધુનિક મશીન લેવા માટે એને 100% સહાય મળે છે. તો એને માટે ગુજરાત સરકાર તરફથી એક કાન માટે 25,000નું, બીજા કાન માટે બીજા 25,000નું, 50,000 સુધીનું ડિજિટલ મશીન લેવા માટેની સરકાર તરફથી સહાય મળે છે. તો એની અંદર તમારે એ બી આપણી સુવિધા છે એ આપણા ક્લિનિકે ઉપલબ્ધ છે અને એને રિમ્બર્સમેન્ટ કહેવાય, તો એ રિમ્બર્સમેન્ટ પણ થઈ શકે છે. સાથે સાથે કે એ જે 25,000નું સરકાર મશીન આપે છે તો એ શા માટે? કારણ કે મશીન તો 8-10 હજારનું પણ આવે છે, તો 25,000ની સરકારે શા માટે રાખ્યું? તો કે કોઈ પણ જે બી પેન્શનર હોય, જે પેશન્ટ હોય, એ મશીન લે તો એ આધુનિક મશીન લઈ શકે, એમાં સારું એને સંભળાય, જેમ આપણે પહેલાં વાત કરી એમ ડિજિટલ મશીનમાં બહેરાશ પ્રમાણે સેટ થઈ શકે. તો એ રીતનું જે વળતર આપે છે સરકાર, તો એમાં સારા મશીન લઈ શકે, આધુનિક મશીન લઈ શકે. બીજા નંબરમાં કે એને જે વોઇસ ક્લિયરિટી છે એ સારી આવે, એટલે એ માટે સરકારે 25,000 રાખ્યા છે, નહીં તો સરકાર 7-8 હજાર રૂપિયા પણ રાખી શકતી હતી. તો એ દ્રષ્ટિએ જોઈ અને સરકારે આ રીતની એક યોજના રાખેલી છે કે જેમાં પેન્શનર હોય એ 25,000 એમ 50,000 સુધીના જે કાનના મશીન છે એ લઈ શકે છે. તો એ સુવિધા પણ આપણે ક્લિનિક અવતારમાં અવેલેબલ છે. તો એ રીતના કોઈ પણ વ્યક્તિ હોય તો એ પણ તમે એનો લાભ લઈ શકો છો. ઘણા દર્દીઓને એ કમ્પ્લેઇન હોય છે અથવા તો એક બીજી વાતચીત કરતા હોય છે કે ભાઈ આ જે મશીન પહેરવાથી છે એ પછી મશીન પહેરીએ એટલે પછી બહેરાશ વધે છે અને એ સાંભળવાનું ઓછું થઈ જાય છે. તો મારે એ બાબતે એ વાત કરવાની હતી કે એ જે મશીન છે એ ચાઇનાનું મશીન જે લોકો પહેરતા હોય કે જે 2-4 હજારની અંદર મળે છે, તો એ પહેરવાથી એમાં સતત ઘોંઘાટ આવે. એટલે એટલો ઘોંઘાટ આવે કે દર્દીને એમ થાય કે આના કરતાં મશીન વગર સારા.
તો એ જે ઘોંઘાટ પણ બહેરાશનું એક કારણ છે. તો જે લોકો ચાઇનાનું મશીન પહેરતા હોય, સાદું મશીન પહેરતા હોય, તો એને લીધે બહેરાશ વધે. પરંતુ જે આપણે જે ક્લિનિકે હોય છે એ બધા ટેકનોલોજીવાળા હોય છે, કંપનીના હોય છે અને સારી વસ્તુ હોય છે. તો એ જે છે એ બહેરાશ છે એ પહેરવાથી બહેરાશ દૂર થાય છે. વધારે પડતી બહેરાશ ભવિષ્યમાં નથી આવતી અને ટેકનોલોજીવાળા હોય છે એટલે ગેરંટીવાળા, વોરંટીવાળા અને સારી વસ્તુ હોય છે. તો આજે એક તમારે કમ્પ્લેન હોય છે એ તમારે એના માટે મેં સ્પષ્ટતા કરી છે કે જે માર્કેટના હોય છે 2-4 હજારના મશીન એ સાદા હોય છે, ચાઇનાના હોય છે, પણ આપણે જે અહીંયા ક્લિનિકે રાખીએ છીએ એ કંપનીના હોય છે, વોરંટીવાળા હોય છે અને ટેકનોલોજીવાળા હોય છે કે જે એની અંદર ઘોંઘાટની સમસ્યા રહેતી નથી, ક્લિયરિટી સારી આવે છે અને પહેરવાની પણ મજા આવે છે અને એની બહેરાશ છે એ દૂર થાય છે અને ભવિષ્યમાં બહેરાશ પણ આવતી નથી. બિલકુલ, આપે કાન વિશે ખૂબ જ સારી માહિતી આપી. તો હવે જે બોલવાની જાય આપણી પાસે સ્પેશિયાલિટી છે કે ભાઈ કોઈને બોલવામાં જીભ સોથરાતી હોય કે હકલાતા હોય કે એ કેટલાય સમયથી પ્રયત્ન કરતા હોય કે ભાઈ કયા ડૉક્ટરને મળવું, શું છે. તો આપણે જે પૃથ્થકરણ જેને કહેવાય કે આપણે એક લેબોરેટરી ઊભી કરી છે ને 21મી સદીના સાધનો જે ઉપલબ્ધ કર્યા છે અને સિવિલ હોસ્પિટલમાં આપણે સારો એવો અનુભવ પણ મેળવ્યો છે. તો બોલવાની જે પરિસ્થિતિ છે, જે જીભ થોથરાય છે, હકલાય છે, તો એ વિશે આપ શું માહિતી આપશો અને એમાં શું ફરક છે ને અમરેલી જિલ્લામાં માનો કોઈ ભાવનગર જતા હોય, કોઈ રાજકોટ જતા હોય, કોઈ કોબા જતા હોય, તો અમરેલીની જે આપણે વિશેષતા મેળવી છે એ શું છે? હા, જો એમાં બોલવાની જે તકલીફ છે એમાં અલગ અલગ હોય છે. એક છે એ બાળક છે એ તોતડું બોલતો, જેમ કે માલા તાતાની ધેલે ધાવું તે, તો એને એક અલગ તકલીફ કહેવાય. ત્યાર પછી અમુક બાળક હોય એ અટકતા બોલતા હોય, જેમ કે મારા મામાના ઘરે જવું, તો એ પણ અલગ પ્રકારની તકલીફ છે. ત્યાર પછી કોઈ બાળક હોય તો એ નાકમાંથી બોલતું હોય, તો એ પણ અલગ પ્રકારની તકલીફ કહેવાય. ત્યાર પછી છોકરો છોકરી જેવો અવાજ આવે, છોકરીનો છોકરા જેવો અવાજ આવે, તો આમ અલગ અલગ બોલવાની તકલીફ હોય છે. તો એ જે બોલવાની અલગ અલગ તકલીફ છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ પણ પાછી અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે પહેલાં તો અમે ડાયગ્નોસિસ કરીએ કે બાળકને શું તકલીફ છે અને કયા પ્રકારની તકલીફ છે. તો જે તકલીફ છે એ પ્રમાણે પછી અમે સારવાર આપતા હોઈએ છીએ. બિલકુલ. પછી ફોર એક્ઝામ્પલ જુદી જુદી બોલવાની તકલીફમાં આપણે જે કીધું કે માનવ જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે જોરથી બોલવું કે પછી ધીમું બોલવું કે પછી લેડીઝ જેવો અવાજ આવો કે પછી જેન્ટ્સ જેવો અવાજ આવો. તો એ 21મી સદીના આપણી પાસે સાધનો ઉપલબ્ધ કે શું વિશેષતા એ અમારા દર્શક મિત્રોને વિશેષમાં જણાવશો. હવે જો મેં કીધું કે આ રીતની અલગ અલગ પ્રોબ્લેમ હોય છે બોલવાનો, તો જેમ કે મિસઆર્ટિક્યુલેશન છે કે માલા તાતાની ધેલે ધાવું તે, તો એને માટે જે ટ્રીટમેન્ટ છે એમાં આપણી પાસે ડૉક્ટર સ્પીચ કરીને સોફ્ટવેર છે. તો જેની મદદથી કયો અક્ષર કઈ રીતે ઉચ્ચાર કરવો એ જે છે એ કોમ્પ્યુટરની અંદર ગેમ્સ રમતા બાળકને શીખડાવીએ છીએ, જેથી બાળક હોય તો એને વધારે રમવામાં ધ્યાન હોય સ્પીચ થેરાપી કરતાં. તો એને ગેમ્સ રમવાનું કામ થાય અને એ સોફ્ટવેર એવો બનેલો છે કે એને ગેમ્સ રમવાનું પેલું થાય અને આપણે છે આપણું સ્પીચ થેરાપીનું વર્ક થાય. તો સ્પીચ થેરાપી એ રીતના ડૉક્ટર સ્પીચની મદદથી આપતા હોઈએ છીએ, કોમ્પ્યુટરાઇઝ થેરાપી આપતા હોઈએ છીએ. બીજું કે જે હકલાવાની તકલીફ છે કે મારા મામાના ઘરે જવું છે, તો એની અંદર ડિલેડ ઓડિટરી ફીડબેક કરીને ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જે આપણી પાસે છે. તો એનાથી એને સ્ટામરિંગની તકલીફ કહેવાય, તો એને એ ટ્રીટમેન્ટ ડિલેડ ઓડિટરી ફીડબેકની ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપતા હોઈએ છીએ. એમ જે નેઝલાઇઝ વોઇસ હોય છે તો એને એ નાકમાંથી નીકળતો હોય એટલે નેઝેલાઇઝ હોય છે. તો એને થ્રુ માઉથ અવાજ કઈ રીતના નીકળે એને માટે ડૉક્ટર સ્પીચની અંદર અલગ અલગ એક્ટિવિટી હોય છે કે જે અમે કરાવતા હોઈએ છીએ, એ થેરાપી આપતા હોઈએ છીએ, જેની મદદથી એનો વોઇસ છે એ નેઝલાઇઝની બદલે આપણો નોર્મલ વોઇસની જેમ નીકળવા મળે. ત્યાર પછી એ જ રીતના જે છોકરો છોકરીનો જેવો અવાજ બોલે છે, છોકરી છોકરા જેવો, એને પ્યુબરફોનિયા અને એન્ડ્રોફોનિયા કહેવાય. તો એ છે એ પણ આ ડૉક્ટર સ્પીચ સોફ્ટવેરની મદદથી એમાં અમુક એક્ટિવિટીઓ આવે છે. તો એ પ્રમાણે આપણે વોઇસ કાઢવાથી નોર્મલ તરફ જતું હોય છે અને એઝ એ નોર્મલ વ્યક્તિની જેમ આપણે બોલી શકતા હોઈએ. આમ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ પ્રોબ્લેમ માટે છે, અલગ અલગ થેરાપી આપવા માટે છે. તો એ પ્રમાણે જે દરેક લેટેસ્ટ સ્પીચ થેરાપી જેને કહેવાય,
તો એને માટે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણી પાસે અવેલેબલ છે અને આપણે અહીંયા વસાવેલા છે કે જેની મદદથી અહીંના અમરેલીને આખા જિલ્લાના અમરેલીના કોઈ પણ સ્પીચ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ બાળકને આપણે અહીંયા જ સારવાર આપી શકીએ. બિલકુલ. આપે સાહેબે મને બોલવાની વિશે છે, પછી કાન વિશેની જે આપે ખૂબ માહિતી આપી, ખૂબ જ સરસ. અને આપનો ઓફિસનો સમય, આપની ઓફિસ, આપનું દવાખાનું કે આપની જે લેબોરેટરી આપે જે 21મી સદીના સાધનો ઉપલબ્ધ કરેલા છે, તો એ અમારા દર્શક મિત્રોનો સમય, સ્થળ બતાવશો. અને અત્યારે કોરોનાનો સમય ચાલે છે તો માનોને ગરીબ પરિવારને કે પછી કોઈ ઇન્સ્ટોલમેન્ટ કે કોઈ સ્કીમ કે ભાઈ આટલા ટાઈમ પછી પૈસા આપવા કે એ જે વગેરે વગેરે વિશેષ માહિતી આપો છો. ઓકે, હવે જો એને માટે છે એ આપણે એકચ્યુઅલી આપણું ક્લિનિક છે જેનું નામ છે અવતાર સ્પીચ અને હિયરિંગ ક્લિનિક, જે ગોલ્ડન પ્લાઝા, પહેલો માળ, અમૃત કોમ્પ્લેક્સ સામે, સ્ટેશન રોડ ઉપર આવેલું છે. બીજા નંબરમાં કે ત્યાં આપણે મેં કીધું એમ બોલવાની અને સાંભળવાને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય એનો આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો એનો જે સમય છે એ સવારે 10 થી 2 છે અને સાંજે 5 થી 8 છે. તો જેની અંદર આ રીતનું તમે જેમ કીધું એમ રાહત દરે પણ ક્યારેક આપણે 2-3 મહિને કેમ્પનું પણ આયોજન કરતા હોઈએ છીએ. તો જેની અંદર આપણે જે નીડી પેશન્ટ હોય કે પૂર પેશન્ટ હોય એ આમ એફોર્ડેબલ ન હોય કે કાનનું સાંભળવાનું મશીન કે એવું લઈ શકે એમ, તો એ જે કેમ્પની અંદર એ પેશન્ટને રાહત દરે થોડુંક થઈ શકે એ રીતનું આપણે છૂટછાટ પણ આપતા હોઈએ છીએ. તો એ 2-3 મહિને એકવાર આયોજન એનું કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો નમસ્કાર. હાલ આપે સાહેબને સાંભળ્યા અને જે અવતાર, એમણે જે એક નવો અવતાર આપવાનો જે એક સુંદર પ્રયાસ કર્યો છે, એ સાહેબની જે બધી બોલવાની અને કાનની જે એની વિશેષતા હતી એમણે જણાવી. અને ખાસ કરીને જે અમદાવાદ જવાની, ભાવનગર જવાની, રાજકોટ જવાની જે હોડ હોય છે, તો ખરેખર એક સાંભળવાની અને એક બોલવાની સાહેબ સ્પેશિયાલિટી ધરાવે છે અને ક્લિનિક ધરાવે છે. અને જે એના સ્પેશિયાલિટી છે, બરાબર, તો ચોક્કસથી એમનો અભિપ્રાય લ્યો, એમનું માર્ગદર્શન લ્યો. અને એમની પાસે 21મી સદીના સાધનો છે, તો એનો એમ કે નજીવા દરથી આપ એમનો લાભ ઉઠાવો. અને ચોક્કસથી આપ કાનની બેરાશ પણ દૂર કરાવી શકશો, બોલવાનો પ્રશ્ન છે તે પણ દૂર કરાવી શકશો. તો ચોક્કસથી એમની મુલાકાત લ્યો. અવતાર ક્લિનિક, એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.